જુનાગઢ મહાનગરપાલિકાને લઈને આજે મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે અને 60 બેઠકો માટે 44.32% મતદાન થયું છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે અને તમામ જે ઉમેદવારો છે તેનું ભાવિ ઈવીએમમાં સીલ કરી દેવામાં આવ્યું છે। જુનાગઢ મહાનગરની 13 વોર્ડ માટેની જે મતદાન યોજાયું હતું તેમજ અન્ય 6 નગરપાલિકા માટેનું પણ આજે મતદાન યોજાયું હતું। તમામ ઉમેદવારોનું ભાવિ સીલ થઈ ગયું છે અને આગામી 18 તારીખે છે તે ઉમેદવારોનું ભાવિ ચિત્ર સ્પષ્ટ થઈ જશે। ખાસ કરીને અત્યાર સુધીનું જે મતદાન છે તે 44.32% મતદાન મહાનગરપાલિકામાં જોવા મળ્યું છે। જુનાગઢ મહાનગરપાલિકામાં સૌથી નિરસ મતદાન થતાની સાથે જ અનેક તર્ક વિતર્કો થઈ રહ્યા છે। કોના ઉપર મતદારોએ પોતાનો જે કળશ ઢોળ્યો છે તે તો આગામી સમય જ બતાવશે। અમદાવાદ નગરપાલિકાની ચૂંટણીમાં બૂથ પર પ્રિસાઇડિંગ ઓફિસર દારૂ પીધેલી હાલતમાં ઝડપાયો છે। આજરોજ ખેડા જિલ્લાની 5 નગરપાલિકાઓમાં મતદાન યોજાયું, જે અંતર્ગત મહેમદાવાદ નગરપાલિકાના વોર્ડ નંબર 5ના મતદાન મથક 3 ખાતે વિરેન્દ્રસિંહ સુખાભાઈ બારિયા નામના પ્રિસાઇડિંગ ઓફિસર દારૂ પીધેલી હાલતમાં ઝડપાયા હતા। ત્યારે આ સમગ્ર મામલે ખેડા કલેક્ટર દ્વારા પ્રિસાઇડિંગ ઓફિસરને પદ પરથી હટાવી દેવા માટે આદેશ આપવામાં આવ્યો। મહત્વનું છે કે આ પ્રિસાઇડિંગ ઓફિસર ખેડા જિલ્લાની એક શાળામાં મદદનીશ શિક્ષક તરીકે ફરજ બજાવે છે। ત્યારે આ સમગ્ર ઘટનાને લઈને ઝોનલ ઓફિસરને તપાસ સોંપવામાં આવી હતી। ઝોનલ ઓફિસરની તપાસમાં આ જ પ્રિસાઇડિંગ ઓફિસર વિરેન્દ્રસિંહ બારિયા નશાની હાલતમાં હોવાનું જણાઈ આવતા તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહીના ભાગરૂપે મહેમદાવાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે। પ્રિસાઇડિંગ ઓફિસર વિરેન્દ્રસિંહ બારિયા ફરજ પર નશાની હાલતમાં ઝડપાતા કલેક્ટરના આદેશ બાદ તેમના વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરાઈ છે। મહેમદાવાદ નગરપાલિકાના અપક્ષ ઉમેદવાર ગીતાબેન ભટ્ટાચાર્યના મામલતદાર પતિ પ્રચારમાં ઉતર્યા। મામલતદાર પતિ દ્વારા કરવામાં આવેલા પ્રચારનો ભાજપે વિરોધ કર્યો। મહેમદાવાદ નગરપાલિકાના અપક્ષ ઉમેદવાર ગીતાબેન ભટ્ટાચાર્યના પતિ માનવેન્દ્ર ભટ્ટાચાર્ય મહુધા મામલતદાર કચેરીએ ફરજ બજાવે છે। ચૂંટણીના મતદાન મથકે મામલતદાર તેમની પત્નીના પ્રચારમાં જોડાયા હોવાનો આરોપ લગાડવામાં આવી રહ્યો છે। મામલતદાર માનવેન્દ્ર ભટ્ટાચાર્યનો વિડીયો સામે આવ્યો છે, જેમાં મામલતદાર પતિ સોનાવાલા હાઈસ્કૂલ પાસે પ્રચાર કરતા જોવા મળી રહ્યા છે। આ મુદ્દાને લઈ ભારતીય જનતા પાર્ટી દ્વારા વિરોધ કર્યો છે। આ બાબતે ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણે જિલ્લા ચૂંટણી અધિકારીને મૌખિક રજૂઆત કરી છે। ગીતાબેન ભટ્ટાચાર્ય મહેમદાવાદ નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 7માં અપક્ષ ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી હતી। ગીતાબેન ભટ્ટાચાર્ય ભાજપના સનિષ્ઠ કાર્યકર્તા હતા, પરંતુ ટિકિટ નહીં મળતા અપક્ષ ઉમેદવારી કરી હતી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મત વિસ્તાર ગાટલોડિયામાં એક વોર્ડની પેટા ચૂંટણી આજે યોજાઈ હતી, જેમાં ભાજપ અને કોંગ્રેસ બંનેના ઉમેદવારોએ જીતનો આશાવાદ વ્યક્ત કર્યો। જરૂરિયાતો એ કાટલોડિયાની અંદર જિલ્લા પંચાયતથી લઈ નગરપાલિકા, નગરપાલિકાથી લઈ મહાનગરપાલિકાનો આપણે એનો વિકાસ જોયો છે। કાટલોડિયાની અંદર જીવન જરૂરિયાત વસ્તુઓ જે હોય એ બધી જ અત્યારના પરિસ્થિતિ પ્રમાણે કમ્પ્લીટ કરેલ છે, છતાં પણ એવો કોઈ મુદ્દો અમારા ધ્યાને આવશે તો એને પ્રાયોરિટીમાં લઈ હવે પરિપૂર્ણ કરીશું। નથી એ કઈ રીતે કહી શકે? હું વિધાનસભામાં આવું છું, હું વિધાનસભાનો દાવેદાર છું, તો વિધાનસભાનો દાવેદાર તો કોઈ બી બોર્ડમાં લડી શકે। એટલે હું વિધાનસભાનો દાવેદાર ના હોય તો હું ના લડી શકું? અને હું પહેલાં બી આમે કે મારી કોલેજ લાઈફમાં કે નગર હું રહેતો હતો, ગાટોડિયામાં રહેતો હતો કે નગરમાં, એટલે એમનો દાવો બિલકુલ તદ્દન વાયા જ દાવો છે। મંદીની ઝપેટમાં આવેલા હીરા ઉદ્યોગને લઈને ગોવિંદ ધોળકિયાએ ચિંતા વ્યક્ત કરી છે। સાથે જ રત્ન કલાકારોના સહાય માટે એક વિશેષ બોર્ડની રચના કરવામાં આવી તેવી રજૂઆત પણ કરી છે। ડાયમંડ બિઝનેસમાં ખૂબ જ મંદી ચાલી રહી છે, એટલે સામાન્ય રીતે બધા જ મુશ્કેલીમાં હોય, એમાં રત્ન કલાકાર તો મુશ્કેલીમાં હોય જ અને છે, પણ આપણે બધા સાથે મળીને આને સામનો કરી રહ્યા છીએ અને હવે લાગે છે ભગવાનને પ્રાર્થના કે જલ્દી આમાંથી બધા બહાર નીકળી જાય। બજાર માર્કેટ જ વીક છે, બધાને આવવું છે, હવે ધંધો કરવો હોય તો નવો ધંધો વધે તો ઉત્સાહ હોય ને આવે, એટલે જે લોકો આવ્યા છે 101 જણા, એ લોકો ધંધો કરે છે ને પાછા 21 તારીખે બીજા પાછા લગભગ 101 ઓફિસ આવે છે। તો અગાઉ પણ ગોવિંદ ધોળકિયાએ મંદી પાછળ લેબગ્રોન ડાયમંડને જવાબદાર ગણાવ્યું હતું, જેને લઈને લેબગ્રોન ઉત્પાદકોએ નારાજગી પણ વ્યક્ત કરી હતી। દેશ નિકાલ કરાયેલા 8 ગુજરાતી સહિત 119 ભારતીયોને પરત ભારત લાવવામાં આવ્યા છે। અમદાવાદ એરપોર્ટથી 8 ગુજરાતીઓની પ્રાથમિક પૂછપરછ કર્યા બાદ પોલીસ બંદોબસ્ત સાથે તેમને વતન મોકલવામાં આવ્યા। અમેરિકા ગેરકાયદેસર રહેતા 116 ભારતીય ઇમિગ્રન્ટ્સનો બીજો કાફલો અમૃતસર એરપોર્ટ પર ઉતાર્યો, જેમાં પંજાબમાંથી 56, હરિયાણાના 33 અને ગુજરાતના 8 લોકો સામેલ। ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાનના 2, હિમાચલ, જમ્મુ કાશ્મીર તથા ગોવામાંથી 1 વ્યક્તિનો સમાવેશ। અમૃતસરથી 8 ગુજરાતી આજે વિમાન માર્ગે અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા હતા।
એરપોર્ટ પર જરૂરી કાર્યવાહી બાદ તમામને વતન રવાના કરવામાં આવ્યા છે. અમદાવાદ એરપોર્ટથી કાળા પડદાવાળી ગાડીમાં મહેસાણાના 6 અને ગાંધીનગરના 2 લોકોને પોલીસે ઘરે પહોંચાડ્યા. તો બીજી તરફ અમેરિકાના ડિપોર્ટેશનમાં ભારે હોબાળો થયેલો હાથ પગમાં બેડીઓનો મુદ્દો પીએમ મોદીની ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત પણ ઉકેલાયો નથી. હવે ત્રીજા તબક્કામાં આજે રાત્રે 10 વાગે અમેરિકી વિમાન અમૃતસર ઉતરશે, જેમાં 157 જેટલા ભારતીય હશે, જેમાં મોટા ભાગના ગુજરાતીઓ હોવાના અહેવાલો